ઝાંપા બહારથી જ કોઈએ બૂમ મારી, બાલી બાબુ, બાલી બાબુ. મેં એ બૂમ સાંભળી. એ સ્ટેશન પરનો કોન્સ્ટેબલ દિનકર હતો. કોણ છે? મેં બારીમાંથી પૂછ્યું. જયસ્વાલ સાહેબ આવ્યા છે, તેને જવાબ આપ્યો. એક મિનિટ. હું બારી પાસેથી ખસ્યો. મારા મનમાં સહેજ ગભરાટ તો હતો, કારણ મારે બધી વાત કરવી પડવાની હતી. તેમ છતાં જેટલી બને તેટલી જલ્દી મારી પથારીમાં સૂતેલી લાશ દૂર થાય તેવું હું ઈચ્છતો હતો. પોલીસ આવી ગઈ છે, મેં એ છોકરીને સંભળાવવા કહ્યું કે પછી હું ગણગણ્યો તે મને યાદ નથી, પણ હું નીચે જાઉં તે પહેલાં જ એ છોકરીએ તેના જેકેટમાં હાથ નાખીને પિસ્તોલ કાઢી હતી. હું ચોંકી ઉઠ્યો. મારે તેની ઝડપી લેવી જોઈતી હતી, પણ એ વિચારવું અત્યારે અર્થહીન હતું. મને એમ કે એ મારા પર કદાચ ગોળી છોડશે અથવા તો મને તેની પિસ્તોલથી રોકશે, પણ તેણે તો પિસ્તોલ પોતાના ગળા નીચે તાકી અને બોલી, જો પોલીસ ઉપર આવશે તો હું આ ઘોડો દબાવી દઈશ. હું તેની સામે જોઈ રહ્યો. તેના ચહેરા પરથી હજુ પણ પાણી ટપકતું હતું અને કાળા રંગના રેલા ઉતરતા હતા. તે મક્કમતાથી ઊભી રહી. હું અનિર્ણિત દશામાં સીડી ઉતર્યો. ઇન્સ્પેક્ટર જયસ્વાલ સ્થૂળ બાંધાનો હતો. તેના માથા પર બ્રશની જેમ ગોળ કાપેલા ક્રુકટ વાળ હતા. ગોળ ગાલ, ઝીણી આંખો નીચે સૂજેલી ચામડી અને સિગારેટ પી પીને કાળા થઈ ગયેલા જાડા હોઠ. તેના ખભા ગોળ હતા અને વર્દી નીચે જાણે નાના તકિયા ગોઠવ્યા હોય તેવું લાગતું. તેની બોચી પર પણ ચામડીની ગડી વળતી. તેના હાથ ખાણિયાઓ જેવા વૃક્ષ હતા. જયસ્વાલ સ્વભાવે ખુશમિજાજ આદમી હતો. મારા કરતાં એ 6 વર્ષે મોટો હતો, છતાં 40ની આસપાસનો લાગતો. રાજગઢ ડિવિઝનનો તે ઇન્સ્પેક્ટર હતો, છતાં ભાગ્યે જ તેના હાથમાં કોઈ અટપટા કેસ આવ્યા હશે. પોલીસ તરીકેના અનુભવમાં ચોરી, લૂંટ કે ખૂનના કિસ્સાઓની તપાસ કરવાનું કામ આવેલું તો ખરું, પણ એ મોટા ભાગના કિસ્સાઓમાં ભાગ્યે જ ઝીણું ડિટેક્શનનું કામ તેને કરવું પડતું હશે. તે જડ હતો. બુદ્ધિ કરતાં બળનો વિશેષ ઉપયોગ કરી જાણનાર જયસ્વાલની ધાક રાજગઢ અને આજુબાજુના ગ્રામ વિસ્તારોમાં રહેતી. બારણું ખોલતાં પહેલાં ફરી એકવાર મેં ઊંડો શ્વાસ લીધો. હું હજુય દ્વિધામાં હતો. મારે ખરેખર શું કરવું તેનો વિચાર કરવાનો મને મોકો મળ્યો ન હતો. જયસ્વાલ અત્યારે કેમ આવ્યો હશે તેનો અંદાજ કાઢવાનો પણ મને સમય ન રહ્યો. મને એક વાત તરત જ યાદ આવી કે રેલવે કોન્સ્ટેબલોએ પહેલું કામ જયસ્વાલને ખબર આપવાનું કર્યું હશે. 19 ગાડીમાંથી સાંકળ ખેંચીને કોઈ ઓરત ઉતરી ગઈ હતી એ વાત અલવર ડિવિઝનલ રેલવે પોલીસને તો વાયરલેસ મારફતે પહોંચાડવામાં આવી હતી, પરંતુ આ ઉપરાંત રાજગઢ પોલીસ સ્ટેશને પણ પહોંચશે તેવી મેં કલ્પના કરી ન હતી. કદાચ શંભુનાથ માસ્તર કે મણિરામ ક્લાર્કે પણ આ સમાચાર પહોંચાડ્યા હશે. અમારા એ સ્ટેશન પર ખાસ કોઈ નવાજૂની બનતી નહીં. ક્યારેક જંગલમાં વનસ્પતિ કે લાકડાં એકઠાં કરવા ગયેલા આદિવાસીઓ કે ઢોર ચરાવવા જતા ભરવાડો પર વાઘ ત્રાટક્યા હોવાના બનાવો બનતા અથવા તો ક્યારેક તાંબાની ખાણોમાં કોઈ અકસ્માત થતા. એટલે જ્યારે કંઈક અજુગતું થતું ત્યારે એ ચર્ચાનો વિષય બની જતો. મારા રેલવે ક્વાર્ટરમાં એક રૂપાળી ઓરત અને એક અજાણી લાશ પડી હતી, એટલે સ્વાભાવિક જ એ વાત છતી થાય તો ગજબ સનસનાટી મચે. એટલું જ નહીં, મારે પણ પારાવાર મુસીબતમાં મુકાવવું પડે. મારે એ છોકરીને પકડાવી દેવી કે પહેલાં તેની વાત જાણીને પછી પોલીસને ખબર આપવી એ દ્વિધા હતી જ. મને એ પણ ખબર હતી કે આમ ન કરવું એ ગુનો બને છે, પણ ઉપર પેલી છોકરી ખરેખર પિસ્તોલ ફોડીને આપઘાત કરે તો મારે શું કરવું? મને તો તેના પૂરા નામની ખબર ન હતી. મારે પેલાની લાશ બાબત શો ખુલાસો આપવો. એ બંને જણ મારા ક્વાર્ટરમાં કેવી રીતે આવ્યા? શા માટે આવ્યા? આવા અપરંપાર પ્રશ્નો હતા. મેં બારણું ખોલ્યું અને જયસ્વાલ જીપમાંથી ઉતરી અંદર આવ્યો. સોરી ટુ ડિસ્ટર્બ યુ. જયસ્વાલ સ્થૂળ હતો, પણ તેનો અવાજ ઝીણો અને સહેજ બોધો હતો. અંદર આવતા પહેલાં તેણે ગજવામાંથી સિગારેટ અને લાઇટર કાઢીને સિગારેટ સળગાવી. આવો વેલકમ ઇન્સ્પેક્ટર, મેં જવાબ આપ્યો. અત્યારે ક્યાંથી ભૂલા પડ્યા? મેં પૂછી નાખ્યું. એ સવાલ ડિપ્લોમેટિક ન હતો. ઘણી વાર ઇન્સ્પેક્ટર ગમે ત્યારે આવતો. તેને તો જો કે એ સવાલથી આશ્ચર્ય ન થયું,
પણ મને પોતાને જ એ વાક્ય ગિલ્ટી લાગતું હતું. અરે યાર, આ લફરું પોલીસની નોકરીમાં જમ ક્યાં હોય છે, તેના કરતાં સ્ટેશન માસ્તર થવું સારું. તે હસતો હસતો બોલ્યો અને દીવાન પાસે ઊભો રહ્યો. આજે હાથે રસોઈ પકાવી લાગે છે. એકાએક તેણે કહ્યું. મારું હૃદય એક બે ધબકારા ચૂકી ગયું. એ જાડીઓ મારા કપડાં તરફ જોતો હતો. તે જ વખતે મને ખ્યાલ આવ્યો કે મારા કપડાં ઠેકઠેકાણેથી ભીંજાયેલા હતા. એટલું જ નહીં, તેના પર જ્યાં ત્યાં કોલસાના ડાઘા પણ હતા. મને કોઈ તાત્કાલિક જવાબ ન સૂઝ્યો, એટલે હું હસ્યો અને બોલ્યો, શું થાય? મને સમજાતું નથી કે હજુ તારા જેવા રૂપાળા જુવાન આદમીને કોઈ છોકરીએ પસંદ કેમ નહીં કર્યો હોય. તે ઘણીવાર મારો વડીલ કાકો હોય તેમ બોલતો. હવે એ મને શી ખબર પડે? બોલો, શું પીશો કે પછી મારી પકાવેલી રસોઈ ખાશો? મેં તદ્દન સ્વસ્થ હોવાનો ડોળ કર્યો. નહીં, હું ઉતાવળમાં છું. મારે થોડી માહિતી જોઈએ છે, કહીને તે બેઠો. માહિતી? મેં સહેજ આશ્ચર્ય ઠાલવ્યું. 19 ગાડી આવી ત્યારે સ્ટેશને શું બનેલું? તેને સીધો સવાલ કર્યો. હું ઘડીભર અટક્યો. શ્વાસ છોડીને મેં કહ્યું, શી ખબર, કોઈએ સાંકળ ખેંચીને ગાડી ઊભી રાખી, પણ તે વખતે હું સ્ટેશન પર ન હતો. મને બોલાવવા માણસ આવ્યો. હું ત્યાં પહોંચ્યો ત્યારે ફર્સ્ટ ક્લાસની બોગી નંગ .3469 પાસે બધા ઊભા હતા. અંદર કમ્પાર્ટમેન્ટમાંથી પેસેન્જર ગાયબ થઈ ગયેલો. પેસેન્જર કોણ હતો? મિસિસ આર કે સંપતના નામે રિઝર્વ થયેલી બર્થ હતી, પણ બાઈ ન હતી. તેની સુટકેસ પડી હતી, એક કરંડીયો અને કુંજો પડેલો. મેં કહ્યું, બીજી 3 બથમાં કોણ હતા? એ જોવાની મેં માથાકૂટ કરી ન હતી. ટ્રેન ખૂબ લેટ થઈ ગયેલી, પણ 2 જણ દેવસા ઉતરી ગયા હતા. કંડક્ટરે આખી ટ્રેન ચેક કરી હતી, પણ ક્યાંય પેસેન્જરનો પત્તો લાગ્યો ન હતો. રેલવેના કોન્સ્ટેબલ હતા. રિપોર્ટ કરીને ડબ્બો સીલ કરીને ગાડી જવા દેવામાં આવી. મેં કહ્યું, આ મામલો તો રેલવે પોલીસનો છે ને? મેં સાચવીને પૂછ્યું. એ બરાબર છે, પણ એ બાઈ સ્ટેશન પરથી દોડીને આ તરફ આવી હતી એમ ચોથિયાએ કહ્યું. ઇન્સ્પેક્ટર જયસ્વાલે તદ્દન સ્વાભાવિક અવાજે કહ્યું. ચોથિયો સ્ટેશન પોર્ટર હતો. ચોલિયાએ તમને કહ્યું? મેં પૂછ્યું. નહીં, ચોથિયાએ કોન્સ્ટેબલને કહ્યું. પણ તો પછી તેણે મને કેમ ન કહ્યું? તે વખતે જ તેણે કહેવું જોઈએ ને. કઈ વખતે ચોથિયો 19 આવી ત્યારે સ્ટેશનમાં ન હતો. તેના છોકરાને મલેરિયા થયો છે. એ દવા લઈને ઘેર જતો ત્યારે એને ટેક ઓળંગીને એક બાઈને દોડતી આ ક્વાર્ટર્સ તરફ આવતી જોઈ હતી. તેની પાછળ બીજો માણસ પણ હતો. ચોથિયાને એ વખતે કંઈ નવાઈ લાગી ન હતી, પણ ઘેરથી જ્યારે એ સ્ટેશન પર ગયો ત્યારે જ એને ખબર પડી હતી કે 19 રોકાઈ હતી અને અંદરથી એક પેસેન્જર ગુમ થઈ હતી. તેને તરત જ રેલવે કોન્સ્ટેબલને કહેલું કે એક ઓરતને તેને એમ ના ક્વાર્ટર્સ તરફ દોડતા જોઈ હતી અને યાર, તેની વાત સાચી નીકળી. 3 નંબરની લૂપલાઇન આગળ જ્યાં એ બાઈને ચોથિયાએ જોઈ હતી તે જગ્યા તેને સેંધાજીને બતાવી હતી. સેંધો બડો ચાલાક છે. તેને આજુબાજુ તપાસ કરીને જોયું. બાઈના પગલાં પણ શોધ્યા અને યાર, એક હેન્ડબેગ બી શોધી કાઢી. ઇન્સ્પેક્ટર જયસ્વાલે નિખાલસતાથી કહ્યું. હેન્ડબેગ? હું થડક્યો. હવે પછી શું થયું એ જાણવા માટે